તો સુરતમાં અમરોલી પોલીસનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ 47.79 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। ડીસીપી લખધીરસિંહ ઝાલાના હસ્તે આ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી મોબાઈલ મળી આવ્યા। પોલીસે વિવિધ રાજ્યોમાંથી 211 મોબાઈલ રિકવર કર્યા। ચોરી થયેલા અને ગુમ થયેલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા। અમરોલી પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। કોર્ટના હુકનામા બાદ તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના પ્રજાભિમુખ વહીવટની દિશામાં થયેલ પ્રયાસોના ભાગરૂપે સુરત શહેરમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવે।